રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર નેજા હેઠળ અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી તેમજ નાદ બ્રહ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટના સહયોગથી ગુજરાતમાં પ્રથમ વખત પ્રાચીન વાદ્યોનું પ્રદર્શન યોજાયું હતું. સુરતની કૌશલ વિદ્યા ભવનમાં પ્રાચીન વાદ્યોનું પ્રદર્શન અને કલાકારોનું લાઈવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આજના ડીજેના જમાનામાં વિદ્યાર્થીઓ પ્રાચીન સંસ્કૃતિ વિશે જાણે અને પ્રાચીન વાદ્યો કેવી રીતે વાગે છે તે અંગે માહિતી મેળવે તે હેતુથી 2 દિવસ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી, વરાછાના ધારાસભ્ય, સામાજિક આગેવાન અને કૌશલ વિદ્યા ભવનના ટ્રસ્ટી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું ડૉક્ટર હેમાંગ વ્યાસ. આજે કૌશલ વિદ્યા ભવન ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને ધ નાદ બ્રહ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક ઇવેન્ટ મેનેજ સુરતના સંયુક્ત ઉપક્રમે પ્રાચીન વાદ્યોનું સંકલન, એનું પ્રદર્શન અને એના વાદનનો કાર્યક્રમ અહીં કૌશલ વિદ્યા ભવનમાં 2 દિવસનું આયોજન છે. 12 અને 13 તારીખ દરમિયાન ગુજરાતમાંથી જે પ્રાચીન વાદ્યોના વાદ્યકારો છે એમને તમામને 2 દિવસ માટે અહીંયા બોલાવવામાં આવ્યા છે. એમનો વાદનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. સુરતની જનતાને નમ્ર વિનંતી છે કે આપ આ વાદનના કાર્યક્રમને પણ નિહાળો, પ્રદર્શનને પણ નિહાળો. તમે કદાચ ન જોયા હોય એવા ઇન્સ્ટ્રુમેન્ટનું પ્રદર્શન અહીં છે પ્રાચીન વાદ્યનું. તમે ક્યારેય પણ કદાચ, હું માનું છું ત્યાં સુધી, આમાંથી 5% કે 10% જ વાદ્યોને તમે ઓળખતા હશો. તમને જૂના વાદ્યોની તમને ઓળખ થાય, એના વિશેની મેટર પણ સાથે ડિટેલ્સ પણ આપેલી છે. એનું તમે વાંચન કરો એટલે તમને પણ ખ્યાલ આવે. આપ આપના બાળકોને પણ જણાવો. એટલે મારી નમ્ર વિનંતી છે કે સુરતના નાગરિકો, સુરતના વિદ્યાર્થીઓ, સુરતના વાલીઓ, તમામ જનતા આનો વધારે 2 દિવસમાં લાભ લે એવી મારી નમ્ર વિનંતી છે. નમસ્કાર. પરબતભાઈ ડાંગસિયા, કૌશલ વિદ્યા ભવનના ટ્રસ્ટી. આજે અમારી શાળામાં રાજ્ય સરકાર તરફથી રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના નેજા હેઠળ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં પ્રાચીન વાદ્યો જે છે, જે લુપ્ત થઈ રહ્યા છે, એને ફરી લોકો સમક્ષ રજૂ કરવાનો હેતુ હતો. આ વાદ્યોને વિદ્યાર્થીઓ ઓળખે, એમના વાલીઓ ઓળખે, સમાજના વિવિધ વર્ગના સંગીત રસિકો ઓળખે, એ માટેના આ કાર્યક્રમનું આયોજન થયું હતું. રાજ્ય સરકાર તરફથી આ કાર્યક્રમ કરવા માટે અમારે ચર્ચા થઈ એટલે અમારી સ્કૂલની પસંદગી થઈ. એ અમારા માટે ગૌરવની વાત છે. કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પાર પડ્યો. રાજ્યના શિક્ષણ મંત્રી, આ વિસ્તારના ધારાસભ્ય, આ ઉપરાંત સમાજના અગ્રણીઓ અને બીજા ખૂબ મોટા મહેમાનો દરેક આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે અહીંનું સંગીત વૃંદ અને શિક્ષકો અને કલાકારોએ ખૂબ જહેમત ઉઠાવી. આ તમામને શાળા પરિવાર વતી હું હાર્દિક અભિનંદન પાઠવું છું. હું એવું ઈચ્છું કે આ વાદ્યોના વધુને વધુ પરિચયમાં લોકો આવે. એ માટે અમે વાલીઓને તો મેસેજ આપેલો જ છે, પણ આપની ચેનલ મારફતે સમાજના વિવિધ વર્ગોને પણ અમે મેસેજ પહોંચાડીએ છીએ કે આ લુપ્ત થઈ રહેલા પ્રાચીન વાદ્યો છે એમનો અનુભવ કરે અને એમને માણે. અસ્તુ.